ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ પઢિયાર. નવરાત્રિની અંદર વિશેષ શક્તિ આપણે ધારણ કરવા માટે ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે અને અલગ અલગ વિવિધ અનુષ્ઠાનોની પૂર્ણાહુતિ નિમિત્તે આજરોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો. આ અનુષ્ઠાન એ શક્તિનો ભંડાર છે. છ મહિને જે નવરાત્રિ આવે છે, આ 6 મહિનાની અંદર જે કંઈ શક્તિ આપણી નાશ પામી હોય તો બીજા 6 મહિને એ શક્તિ પ્રાપ્ત કરવા માટે આ અનુષ્ઠાનની વિધિ આપણે કરીએ છીએ. તો વિશેષ માહિતી અમારા સાથીદાર શ્રી જીગરભાઈ અંતાણી યુવા સભ્ય છે, યુવા મંડળના, તેઓ આપશે. આસો નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જુદા જુદા સાધકો તથા અહીંયાના કાર્યકર્તાઓએ ગાયત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાના દિવસે અહીં પૂર્ણાહુતિ હવનમાં ભાગ લીધેલ હતો, જેમાં 250થી વધારે ભાવિકો જોડાયા હતા. આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપરાય પઢિયાર તથા હર્ષવર્ધન અંતાણી આસિસ્ટન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રીના વડપણ હેઠળ છેલ્લા ઘણા જ વર્ષોથી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જુદી જુદી સ્કૂલોને એપ્રોચ કરીને આજના યુવાઓના માનસમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા માટે અમે સદા તત્પર અને કાર્યરત રહીએ છીએ. આ ઉપરાંત જીતભાઈ પઢિયાર કે જે યુવા પ્રકલ્પના અહીંના હેડ છે, એમના દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી દર રવિવારે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. પ્રકૃતિને કઈ રીતે બચાવવી, વ્યસનથી કઈ રીતે મુક્ત રહેવું, જુદા જુદા આધ્યાત્મિક બાબતો તથા એવી દરેક બાબતો સાથે ગાયત્રી પરિવાર સંકળાયેલ છે. તો અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. ન માત્ર ધાર્મિક પરંતુ જુદા જુદા સંદેશ અમે સમાજને પહોંચાડતા રહીએ છીએ. એ સંદેશના ભાગરૂપે જ આ આસો નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણાહુતિનું અહીંયા આયોજન કરવામાં આવેલ હતું. અને 2026 કે જે વંદનિયા માતાજીની જન્મ શતાબ્દી શાંતિકુંજ હરિદ્વારમાં ઉજવાઈ જઈ રહી છે, એમનું માર્ગદર્શન પ્રતાપભાઈ દ્વારા આ હવનમાં આપવામાં આવ્યું હતું.